સેક્શન બીનો ત્રીજો અને છેલ્લો પાઠ આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ ચાયુકાન? ચાયુકાન ક્યાં છે? તો જવાબમાં લખવાનું છે, ચાયુકાન ઇઝ ઇન ગોબી ડેઝર્ટ. રિપીટ કરી દઉં, ચાયુકાન ઇઝ ઇન ગોબી ડેઝર્ટ. બીજો સવાલ છે, વેન વોઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ વોલ સ્ટાર્ટેડ? તો જવાબમાં લખવાનું છે, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ વોલ વોઝ સ્ટાર્ટેડ ઇન 600 BC. શું જવાબ આવશે? ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ વોલ વોઝ સ્ટાર્ટેડ ઇન 600 BC. ચાલો, થર્ડ ક્વેશ્ચન, હાઉ લોંગ ઇઝ ધ વોલ? તો જવાબમાં લખવાનું છે, ધ વોલ ઇઝ 3000 કિલોમીટર લોંગ. શું લખવાનું છે? ધ વોલ ઇઝ 3000 કિલોમીટર લોંગ. આગળનું જોઈએ, વી ડુ નોટ સી મેની બનિયાન ટ્રીઝ નાઉ અ ડેઝ બીકોઝ. બીકોઝ પછી તમને ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યા પછી તમારે અહીંયાથી જવાબ લખવાનો છે, બીકોઝ અવર સિટીઝ આર બિકમિંગ ટુ ક્રાઉડેડ. બીકોઝ અવર સિટીઝ આર બિકમિંગ ટુ ક્રાઉડેડ. આગળનું જોઈએ, વોટ આર ધ ટ્વિસ્ટિંગ ટ્રેલિંગ બ્રાન્ચીસ કોલ્ડ? તો જવાબમાં લખવાનું છે, ધ ટ્વિસ્ટિંગ ટ્રેલિંગ બ્રાન્ચીસ આર કોલ્ડ એરિયલ રૂટ્સ. The twisting trailing branches are called aerial roots. આગળનો છેલ્લું ખાલી જગ્યા આપેલી છે, ઇન ગુજરાત વી સી મેની બનિયાન ટ્રીઝ ઇન કબીરવડ. જવાબમાં શું આવશે? ખાલી કબીરવડ. આગળનું જોઈએ, વિથ વિચ સિટી હેઝ ગાંધીનગર બીન કમ્પેર્ડ હિયર? તો જવાબમાં લખવાનું છે, હિયર ગાંધીનગર હેઝ બીન કમ્પેર્ડ વિથ ચંદીગઢ. ફરીથી રિપીટ કરું છું, હિયર ગાંધીનગર હેઝ બીન કમ્પેર્ડ વિથ ચંદીગઢ. ઓકે, બીજી ખાલી જગ્યા છે એમાં મેં જવાબ લખેલો છે, ગાંધીનગર ઇઝ સ્મોલર દેન ચંદીગઢ. અને છેલ્લું, ઇઝ ગાંધીનગર અ પોલ્યુટેડ સિટી? શું ગાંધીનગર એક પ્રદૂષિત સિટી છે? તો જવાબમાં આવશે નો. નો, ગાંધીનગર ઇઝ નોટ અ પોલ્યુટેડ સિટી. નો, ગાંધીનગર ઇઝ નોટ અ પોલ્યુટેડ સિટી. ચલો આગળનું જોઈએ, અને છેલ્લું, હાઉ મેની કાઇન્ડ્સ ઓફ એન્ડ્સ આર ધેર? તો જવાબમાં આવશે કે ધેર આર અબાઉટ 14,000 કાઇન્ડ્સ ઓફ ants. શું આવશે? ધેર આર અબાઉટ 14,000 કાઇન્ડ્સ ઓફ ants. હુ લેઝ એગ્સ? તો એની અંદર જવાબમાં આવશે ધ ક્વીન. ધ ક્વીન લેઝ એગ્સ. શું આવશે? ધ ક્વીન લેઝ એગ્સ. અને છેલ્લી ખાલી જગ્યા છે, અ મેલ એન્ટ ઇઝ કોલ્ડ અનલકી બીકોઝ. બીકોઝ પછી તમને ખાલી જગ્યા આપેલી છે અને જવાબ મેં આપેલો જ છે, ઇટ હેઝ અ શોર્ટ લાઈફ ઓફ ફ્યુ મંથ્સ. તેને અમુક મહિનાનું જ જીવન હોય છે. ઓકે, ચલો સેક્શન સી આપણે નવા વિડીયોમાં જોઈશું.